છોટાઉદેપુરમાં સ્ટાર્ટઅપ 2.0 યોજાશે। 22 માર્ચે સ્ટાર્ટઅપ 2.0ની શરૂઆત થશે। આયોજનમાં દેશભરમાંથી લોકો આવશે। 42 જેટલા સ્ટોલ પણ બનાવવામાં આવશે। યુવાનો આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં ભાગ લેશે। બોટ અને પેટીએમના સીઈઓ વિજય શેખર શર્મા જેવા જાણીતા ઉદ્યમીઓ તેમાં ઉપસ્થિત રહેશે। સ્પેસ અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા સ્ટાર્ટઅપ પણ જોડાશે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ દેશના યુવાનો સામે સ્ટાર્ટઅપ અને સ્ટેન્ડઅપ આ બે વિષય મૂક્યા। દેશના બદલાતા વાતાવરણના જે લોકો પ્રમુખ છે એવા યુવાનોએ આ વાતને ઉપાડી લીધી। આજે દેશમાં 1 લાખથી પણ વધારે જે પ્રોડક્ટિવ સ્ટાર્ટઅપ કહી શકાય એવા સ્ટાર્ટઅપ આ દેશના યુવાનોના મહેનત અને સપનાના કારણે આગળ વધી રહ્યા છે। નરેન્દ્રભાઈ મોદીના એ સપનાનું એક પ્રયાસ છે કે જે સપનામાં આ દેશના બધા જ જિલ્લાની અંદર એક યુનિકોર્ન હોવું જોઈએ એવું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ દેશ સામે એક સ્વપ્ન મૂક્યું છે।